હેલો વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ ક્યાડા મારી યુટ્યુબ ચેનલ વિકેશ ટીચિંગ ઝોનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે આગળના જેટલા પણ ચેપ્ટર આપણે ભણ્યા છીએ એની અંદર તમે પ્રેક્ટિસ કરીને ચેપ્ટર્સને, દાખલાઓને વધારે સારી રીતે દ્રઢ કર્યા હશે. આજે એક નવા ચેપ્ટર સાથે ઉપસ્થિત થયા છીએ જેનું નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. હવે એની અંદર યુક્લિડ જે છે એ એક વ્યક્તિનું નામ છે. ભૂમિતિ જે છે એ યુક્લિડે આપેલી ભૂમિતિનો આજે આપણે પરિચય મેળવવાના છીએ. સૌથી પહેલી પ્રશ્ન તો એ થાય કે ભૂમિતિ એટલે શું? હવે ભૂ એટલે જમીન અને મિતિ એટલે માપન. હવે જમીન છે, જમીન પૃથ્વી ઉપર આવેલી છે એટલે ભૂને આપણે પૃથ્વી પણ કહી શકીએ અને મિતિ એટલે માપન. તો ભૂમિતિનો પરિચય આપણે મેળવવાનો છે. તો ભૂમિતિ શબ્દનો અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવાય છે. હવે ભૂમિતિ શબ્દ જે છે એને ઇંગ્લિશમાં જો જીઓમેટ્રી કહેવાતું હોય તો જીઓમેટ્રી એને કહેવાય ભૂમિતિ. હવે જીઓમેટ્રી જે છે એ બે શબ્દોનો બનેલો છે. એક છે જીઓ અને બીજું છે મેટ્રાઇન. જીઓને ભૂ કહેવાય છે અને મેટ્રાઇનને કહેવાય છે મિતિ. હવે જીઓનો અર્થ થાય પૃથ્વી અને મેટ્રાઇનનો મતલબ થાય માપ. એનો મતલબ કે પૃથ્વીનું માપન કરવા માટેની જે ગણિત વિજ્ઞાનની શાખા છે, ગણિતની જે શાખા છે તેને કહેવાય છે ભૂમિતિ. તો ભૂમિતિ શબ્દનો અંગ્રેજીમાં અર્થ આપણે જોયો. હવે આપણે સમાજની અંદર એક વસ્તુ ભણતા આવેલા છીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ, એટલે ભારત દેશની અંદર જૂના સમયની અંદર જે સંસ્કૃતિઓ હાજર હતી એમાંની એક છે સિંધુ ખીણની સંસ્કૃતિ. એ સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર મોટા પાયે આપણે બે નામો સાંભળેલા જ છે કે હડપ્પીય સંસ્કૃતિ અને મોહેન્જો-દરો સંસ્કૃતિ. જેમાંના મોહેન્જો-દરો ઉપર તો આપણે એક પિક્ચર પણ જોઈ લીધું કે એની અંદર આપણને એ આખી વસ્તુ બતાવે છે. હવે બંને જે છે એ બંને એવા નગરો હતા, મોહેન્જો-દરો અને હડપ્પીય સંસ્કૃતિમાં એવા નગરો હતા કે જે નગરોની અંદર એક વ્યવસ્થિત રચના થયેલી હતી. જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર અંડરગ્રાઉન્ડ જે છે ગટર લાઈન હતી, રસ્તાઓ એકબીજાને સમાંતર હતા. હવે આટલું બધો ભૂમિતિનો પરિચય એ સમયની અંદરના લોકોને હતો. તો સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે હડપ્પા અને મોહેન્જો-દરોની સંસ્કૃતિમાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળે છે. હવે આ ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળે છે તો એ તો છે જ કે એની અંદર રસ્તાઓ એકબીજાને સમાંતર હતા, ગટરો જે છે અંડરગ્રાઉન્ડ હતી, પણ સાથે સાથે એ જ સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામ માટે વપરાતી જે ઈંટો હતી એ ઈંટોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. યાદ રાખવાનું છે, નાના પ્રશ્નોની અંદર પૂછાઈ શકે કે સિંધુ ખીણની સંસ્કૃતિના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર શોધો. એટલે કે લખો તો ગુણોત્તર હતો 4:2:1. એટલે કે 4 ગણી લંબાઈ, 2 ગણી પહોળાઈ અને 1 ગણી જાડાઈ. એનો મતલબ કે જાડાઈ કરતા એની પહોળાઈ 2 ગણી હતી અને પહોળાઈ કરતા એટલે કે જાડાઈ કરતા એની જે ઊંચાઈ છે એ ઊંચાઈ અથવા તો લંબાઈ એ 4 ગણી હતી. ઓકે. પ્રાચીન ભારતની અંદર સુલભાસૂત્ર, હવે સુલભાસૂત્ર એ એક ગ્રંથનું નામ છે. એ ગ્રંથ એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. હવે ભૌમિતિક રચનાઓ એટલે આપણે બાળપણથી ભણતા આવ્યા છીએ ભૌમિતિક આકાર, જેની અંદર આપણે વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, લંબઘન, સમઘન આ બધી જ વસ્તુ આવી જાય. તો એના માટેનો એક બેસ્ટમાં બેસ્ટ એટલે કે મહત્વપૂર્ણ ગ્રંથ જે હતો એ છે સુલભાસૂત્ર. એમાંય તે બોધાયનનું સુલભાસૂત્ર છે એ સૌથી પ્રાચીન હતું. હવે બોધાયને આપેલું જે સુલભાસૂત્ર છે સૌથી પ્રાચીન હતું. સાથે સાથે આની સાથે વર્ષોથી આપણે જેને કહીએ છીએ કે જે અપૌરુષેય છે, અપૌરુષેય એટલે જેની રચના કોઈ વ્યક્તિએ નથી કરી પણ પહેલેથી ચાલતી આવેલી છે, એવો અથર્વવેદ. એ અથર્વવેદ, આપણે જે સંસ્કૃતિ છે એની અંદર 4 વેદો છે, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાં જે આ અથર્વવેદ છે એ કર્મકાંડ સાથે સંકળાયેલો વેદ છે. હવે એની અંદર શ્રીયંત્ર એ અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. હવે શ્રીયંત્ર તમે ઘણા લોકોના ઘરમાં જોયું હશે કે એના બારણાની અંદરના ભાગમાં, બારણું જે છે એ દરવાજાની એક્ઝેક્ટ ઉપરના ભાગમાં શ્રીયંત્ર, જે લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનું યંત્ર છે, એ યંત્ર
રહેલું હોય છે. એમાં 9 સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિ એટલે સમ એટલે સરખો, દ્વિ એટલે બે અને બાજુ એટલે બાજુ. તો જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો એવા સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. અને આ ત્રિકોણો એવી રીતે ગોઠવાયેલ છે કે તેમાંથી 43 ઉપત્રિકોણ બને છે. હવે ઉપત્રિકોણનો મતલબ કે તમે ત્રિકોણની અંદર ત્રિકોણની રચના કરો તો તમે એક પ્રશ્ન કદાચ જોયો હશે કે એની અંદર ત્રિકોણ 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 દોરેલા હોય પછી એમ કીધું કે આમાં કેટલા ત્રિકોણ છે શોધો. તો આજે 9 સમદ્વિબાજુ ત્રિકોણ છે એવી રીતે ગોઠવાયેલા છે કે એની અંદર આપણને 43 ઉપત્રિકોણો મળે છે. ઓકે, એ જ રીતે ભારતીય જે ગણિત શાસ્ત્રીઓ છે એમણે પણ ભૂમિતિના વિકાસમાં પોતાનો ફાળો આપેલો છે. તો આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરે ભારતના ગણિત શાસ્ત્રીઓએ પણ ભૂમિતિના વિકાસમાં પોતાનો ફાળો આપેલો છે. ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પિતા અથવા તો પ્રણેતા ગણવામાં આવે છે. હવે એને ભૂમિતિના પિતા અથવા તો પ્રણેતા એટલા માટે ગણવામાં આવે છે કારણ કે સૌથી પહેલો ભૂમિતિ શબ્દનો પ્રયોગ જે છે એ થેલ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે સાથે સૌથી પહેલી જ્ઞાત સાબિતી પણ થેલ્સ નામના વ્યક્તિએ આપી હતી. એટલા માટે થેલ્સને ભૂમિતિના પિતા અથવા તો પ્રણેતા ગણવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ થેલ્સે જે સાબિતી આપી એ વાક્ય કયું હતું? તો થેલ્સે જે સાબિતીનું કથન કર્યું હતું, મતલબ કે જે સાબિતી હતી એનું કથન હતું કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. સમવિભાજિતનો મતલબ થાય સરખા પ્રમાણમાં વિભાજન કરે છે. હવે આ થેલ્સ છે એ થેલ્સનો એક પ્રખ્યાત શિષ્ય, તો અહીંયા આપણે એક વાક્ય લખી શકીએ કે થેલ્સનો પ્રખ્યાત શિષ્ય જે છે એ પાયથાગોરસ હતો. આ થેલ્સનો પ્રખ્યાત શિષ્ય પાયથાગોરસ છે. અને આ પાયથાગોરસના પ્રમેય વિશે તો આપણે જાણીએ છીએ. એ પ્રમેય જે છે એ પ્રમેય એને આપ્યો છે. સાથે સાથે હું તમને એમ કહું કે ભારતીયો જે છે એ પાયથાગોરસે પ્રમેય આપ્યો એના પહેલાથી ભૂમિતિને જાણે છે. એટલે થેલ્સે આપણને એની સાબિતી આપી, બાકી એનું જે એક્ઝેક્ટ એનું જે વસ્તુ છે એ જે સમજાવવા માંગે છે ભારતીયો વર્ષોથી કરતા આવેલા છે. ઓકે, એ જ રીતે આ બધું જે હતું, ધારો કે આપણે એવું કહીએ કે ગ્રીક સંસ્કૃતિએ ભૂમિતિના વિકાસમાં પોતાનો ફાળો આપ્યો, ભારતીયોએ પોતાના વિકાસનો ફાળો આપ્યો, ઇજિપ્ત વાળાઓએ પણ, જેમ કે આપણે ઇજિપ્તની અંદર પિરામિડની રચના જોઈએ છે, તો એ પિરામિડની રચના જે છે એની અંદર પણ ભૂમિતિનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થયેલો છે. હવે બધાએ પોતપોતાની રીતે અલગ અલગ નિયમો વિકસાવેલા છે, પણ બધા પોતપોતાની રીતે જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે એને યાદ રાખતા હતા. અમુક લોકો છે તાડપત્રી ઉપર લખીને રાખતા હતા, અમુક લોકો બીજી કોઈ રીતે રાખતા હતા. પણ ભાવિ પેઢી એટલે કે આવનારી પેઢીને જો એ આપવાનું હોય તો એનું યોગ્ય વ્યવસ્થિત સંકલન કરવું પડે. અને એ સંકલન કરવાનું કામ જે છે એ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક જેનું નામ છે યુક્લિડ, એ યુક્લિડે પોતાના સમય સુધી જાણીતા બધા જ્ઞાનને એકત્રિત કર્યું અને એલિમેન્ટ્સ નામના ગ્રંથની અંદર સ્વરૂપમાં તેને વ્યવસ્થિત કર્યું. હવે એણે એલિમેન્ટ્સને 13 પ્રકરણોમાં વિભાજિત કર્યા અને તે પ્રત્યેકને એક પુસ્તક તરીકે માનવામાં આવે છે. આ બધી જે અંડરલાઈનો કરું છું એ આપણા માટે શોર્ટ ક્વેશ્ચન માટે આવશ્યક છે. ઓકે, હવે એના પછી જો આપણે વાત કરીએ તો ઘનથી લઈને બિંદુ સુધી જતા પરિમાણમાં થતા ફેરફાર. હવે ઘનથી બિંદુ સુધી જઈએ તો એના પરિમાણ કેવી રીતે બદલાય? હવે આ પરિમાણ એટલે બીજું કંઈ નહીં, અત્યાર સુધી તમે જે છે એ શબ્દ સાંભળેલો જ છે. એ શબ્દ હું તમને કહીશ કે તમે ધારો કે એમ કહો કે મારે ફલાણું મૂવી 3D માં જોવું છે. હવે 3D એનું પૂરું નામ છે 3 ડાયમેન્શન. હવે આ ડાયમેન્શન એટલે પરિમાણ. તો 3D એનો મતલબ કાંઈ તે 3 પરિમાણ, બરાબર. 2D એનો મતલબ થાય કે 2 પરિમાણ. તો ઘન જે છે એ ઘન ત્રિપરિમાણ ધરાવે. કેવી રીતે? તો તમે ઘન જે છે ઘનના ઘનફળનું સૂત્ર લખો, લંબાઈનો ઘન અથવા તો લંબઘનના ઘનફળનું સૂત્ર લખો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એનો મતલબ કે આ જે ઘન છે એને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 છે, એટલે કે એના પરિમાણ કેટલા છે? તો 3 પરિમાણ છે. ચાલો સેમ એ જ રીતે તમે વિચાર કરો, સપાટીને 2 પરિમાણ. સપાટી એટલે હું તમને એમ કહું કે લંબચોરસનું ક્ષેત્રફળ લખો તો તમે શું લખશો? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એનો મતલબ કે સપાટીને 2 પરિમાણ છે, લંબાઈ અને પહોળાઈ.
રેખા જે છે એ રેખાને માત્ર લંબાઈ હોય છે. તમે જુઓ તો એક એક સ્ટેપ ઘટતું જાય. પહેલામાં ઊંચાઈ હતી પણ બીજામાં ઊંચાઈ ના આવી, માત્ર લંબાઈ અને પહોળાઈ આવી. હવે એના પછી પહોળાઈ પણ નીકળી ગઈ, માત્ર લંબાઈ આવી. તો પહેલા ત્રિપરિમાણ, પછી 2 પરિમાણ, પછી 1 પરિમાણ, અને બિંદુને ન તો લંબાઈ હોય ન તો પહોળાઈ હોય. એને મતલબ કે એ જે છે એ પરિમાણ રહિત છે. તો ઘનથી લઈને બિંદુ સુધી જતા પરિમાણમાં થતા ફેરફારો આવી રીતે છે. ઓકે, હવે યુક્લિડે પોતાના જે પુસ્તક છે એલિમેન્ટ્સ, એની અંદર જે 13 ચેપ્ટર ડિવાઈડ કર્યા છે, એ 13 પ્રકરણોને દરેકને પુસ્તક નામ આપ્યું છે. તો એલિમેન્ટ્સના પ્રથમ પુસ્તકની અંદર યુક્લિડે 23 વ્યાખ્યાઓ આપી છે. હવે 23 વ્યાખ્યાઓમાંની કેટલીક વ્યાખ્યાઓ જે છે એ આપણને અહીંયા આપેલી છે. એમાં સૌથી પહેલો છે કે બિંદુને કોઈ ભાગ નથી. હવે અહીંયા એને જે આ ભાગ વાપર્યો છે શબ્દ, એ ભાગ શબ્દ એ પરિમાણ માટે વાપરેલો છે. તો અહીંયા બિંદુને કોઈ ભાગ નથી, એનો મતલબ કે બિંદુને કોઈ પરિમાણ હોતું નથી. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. તો આપણે સ્વાભાવિક છે કે રેખાને એક જ પરિમાણ છે, માત્ર લંબાઈ, એને પહોળાઈ નથી, એટલા માટે આપણે કહીએ કે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. એના પછી રેખાને અંત્ય બિંદુઓ હોય છે. હવે આપણે એવું કહીએ છીએ, આપણે આકૃતિ પણ દોરીએ છીએ કે રેખા જે છે રેખાને બંને બાજુએ એરો મૂકીએ. તો સાહેબ આને અંત્ય બિંદુઓ કેવી રીતે હોઈ શકે? હવે આને અંત્ય બિંદુઓ હોય પણ આપણે એવો વિચાર કરી લઈએ કે એ અનંત અંતરે આવેલા છે, પણ અનંત અંતરે એનું અંત્ય બિંદુ શક્ય છે. એટલે કે રેખાને અંત્ય બિંદુઓ હોય છે. ત્રીજી વ્યાખ્યા થઈ. ચોથી વ્યાખ્યા, જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી રેખા એક સીધી રેખા છે. ધારો કે હું અહીંયા તમને એમ કહું કે આ 3-4 બિંદુઓ લઈએ અને એના ઉપર આપણે એક રેખા દોરીએ, તો આ 3 કે 4 બિંદુઓની સાથે સમાન રીતે રહેલી છે એવી રેખા એક સીધી રેખાની રચના કરે છે. તો એ પણ આપણે જોઈ શક્યા. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ છે. તો હું લંબચોરસની આકૃતિ દોરું તો લંબચોરસની અંદર 2 વસ્તુ છે, એક છે લંબાઈ અને બીજું છે પહોળાઈ. પૃષ્ઠની ધાર રેખાઓ છે. કેવી રીતે? તો ધારો કે હું અહીંયા આ એક રેખા દોરું, અહીંયા આ બીજી રેખા દોરું, અહીંયા ત્રીજી રેખા દોરું અને અહીંયા આ ચોથી રેખા દોરું. તો 4 રેખાઓના પરસ્પર છેદવાથી આપણને લંબચોરસ રચના મળે છે. તો એનો મતલબ કે એની દરેકે દરેક ધાર જે છે એ એક રેખા છે. એના પછી જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તે સપાટી સમતલ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ શું છે? તો સમતલ છે. હવે યુક્લિડે સ્પષ્ટપણે રહેલા વૈશ્વિક સત્યને 2 ભાગમાં વિભાજિત કર્યા. હવે સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય એટલે કે વિશ્વની અંદર સત્ય માનવાવાળા જે વાક્યો છે એને 2 ભાગમાં ડિવાઈડ કર્યા. એક છે સ્વયં સિદ્ધ સત્ય અને બીજું છે પૂર્વધારણા. સ્વયં સિદ્ધ, સ્વયં એટલે પોતાની રીતે, સિદ્ધ એટલે સાબિત થયેલું, સત્ય એટલે સત્ય. અને પૂર્વ ધારણા, પૂર્વ એટલે પહેલેથી, ધારણા એટલે ધારણા કરેલ અથવા તો ધારી લીધેલ. તો સ્વયં સિદ્ધ સત્ય જે પોતે જ પોતાની રીતે સત્ય છે અને પૂર્વ ધારણા જે પહેલેથી ધારી લીધેલું છે. જેમ કે હું તમને એમ કહું કે બિંદુ જે છે એ બિંદુને કોઈ પરિમાણ નથી, બિંદુ પરિમાણ રહિત છે. આ જે વિધાન છે એ પૂર્વ ધારણા છે, એ પહેલેથી આપણે ધારી લીધું છે. હવે સ્વયં સિદ્ધ સત્ય છે એ આખા ગણિત સાથે સંબંધ ધરાવે છે. પછી ચાહે ભૂમિતિ હોય, ચાહે અંકગણિત હોય, ચાહે બીજગણિત હોય, ચાહે ત્રિકોણમિતિ હોય, કોઈ પણ પ્રકારનું ગણિત હોય એની સાથે સ્વયં સિદ્ધ સત્ય રહેલું છે. પણ પૂર્વધારણા એ માત્ર ભૂમિતિ સાથે જ સંકળાયેલ શબ્દ છે. એટલે આપણે ભૂમિતિમાં જે છે એ આપણે અહીંયા પૂર્વધારણાનો શબ્દનો ઉપયોગ કરીશું, પણ એ શબ્દ બીજા કોઈ ગણિતમાં ઉપયોગમાં થતું નથી. ઓકે, તો અહીંયા આપણે એવું કહીએ કે યુક્લિડે સ્પષ્ટપણે રહેલા વૈશ્વિક સત્યને 2 ભાગમાં ડિવાઈડ કર્યા, સ્વયં સિદ્ધ સત્ય અને પૂર્વધારણા. એનાથી આગળ જઈને જોઈએ તો યુક્લિડે નોંધેલા સ્વયં સિદ્ધ સત્યો. હવે યુક્લિડે થોડાક સ્વયં સિદ્ધ સત્યો પણ નોંધેલા છે. એમાંનું પહેલું કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને પણ સમાન હોય. ધારો કે હું તમને એમ કહું કે તમે એક પ્રશ્ન સાંભળેલો હશે કે A બરાબર C, A બરાબર B બરાબર C. તો આપણે એવું કહીએ છીએ કે A બરાબર C થશે. તો અહીંયા આપણે એવું કહીએ કે એક સમાન વસ્તુ કઈ છે? B છે. તો એક સમાન વસ્તુ સાથે રહેલા વસ્તુઓ એકબીજાને પણ કેવી હોય છે? સમાન હોય છે. એટલે કે જો A બરાબર B બરાબર C તો A બરાબર C થશે. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો થાય.
હવે એક લંબચોરસ છે, એ બે સરખા લંબચોરસ લઈએ અને એની અંદર જો આપણે ત્રિકોણ ઉમેરીએ, એક સરખા ત્રિકોણ, તો બંનેનો સરવાળો કેવો થશે? સરખો થશે. હવે હું તમને એમ કહું કે બંને બાજુએ જે છે એ 1 રહેલો છે, તો જો હું બંને બાજુ 2 ઉમેરું તો બંને બાજુથી જવાબ આપણને કેટલો મળશે? 3. તો સરખામાં સરખું ઉમેરીએ તો જવાબ આપણને સરખો મળે. સેમ એવી જ રીતે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી કેવી મળશે? સરખી મળશે. એવી જ રીતે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય. ધારો કે હું તમને એમ કહું કે મારી પાસે એક લંબચોરસ છે, હવે એની ઉપર જ હું બીજો લંબચોરસ મૂકું, કટ ટુ કટ આવી જાય, તો હું એવું કહી શકું કે બંને લંબચોરસો કેવા છે? એક સરખા છે. એટલે કે એકબીજા પર બંધ બેસતી હોય તેવી વસ્તુઓ એકબીજાને પણ સમાન હોય. આખું તેના ભાગ કરતા મોટું હોય. સ્વાભાવિક છે કે આ લંબચોરસ જે છે એ લંબચોરસના જો હું ટુકડા કરી નાખું તો આ પહેલો ટુકડો, આ બીજો ટુકડો. હવે આ આખું હતું એના કરતા આ જે છે એ નાનું છે, તો આપણે એવું કહીએ કે આખું એ તેના ભાગ કરતા મોટું હોય છે. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય. ધારો કે હું 1 બરાબર 1 લખું, જો એના બમણા કરું તો 2 એકા 2 અને 2 એકા 2, તો એ પણ કેવા થાય? સરખા થાય. અને સરખી વસ્તુઓના અડધા પણ એકબીજાને સમાન થાય છે. બરાબર? તો આ જે છે એ યુક્લિડે નોંધેલા સ્વયંસિદ્ધ સત્યો છે. એના પછી યુક્લિડે આપેલી પૂર્વધારણાઓ. હવે યુક્લિડે કેટલીક પૂર્વધારણાઓ આપી છે, જેમાં પહેલી પૂર્વધારણા એવી છે કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. આ એક બિંદુ છે, આ બીજું બિંદુ છે, તો એક બિંદુમાંથી પસાર થતી બીજા બિંદુમાં થઈને પસાર થાય, તો એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. અને એના આધાર ઉપર પૂર્વધારણા 5.1 એવું કહે છે કે આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. હવે આ બે ભિન્ન બિંદુઓ છે, એમાંથી પસાર થતી એક રેખા છે, પણ જો તમને એમ કહે કે એક બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ, તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. પણ જો બે બિંદુઓની વાત કરે તો બે બિંદુમાંથી પસાર થતી માત્ર ને માત્ર એક જ રેખા મળી શકે છે. એના પછી પૂર્વધારણા નંબર 2 શું કહે છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. ધારો કે હું એમ કહું કે આ શાંત રેખા છે. હવે આ શાંત રેખા શબ્દ જે છે એ યુક્લિડ રેખાખંડ માટે વાપરે છે, અને રેખાખંડ આપણે આવી રીતે દોરીએ છીએ. હવે આ શાંત રેખા જે છે એને આપણે અનંત સુધી લંબાવી શકીએ છીએ. તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકીએ છીએ, એમાં યુક્લિડ જે છે એ રેખાખંડ માટે શાંત રેખા શબ્દ વાપરતા હતા. એના પછી પૂર્વધારણા નંબર 3, એમાં એવું કહે છે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈને વર્તુળ રચી શકાય. અત્યાર સુધી આપણે ધોરણ 8 ની અંદર જે ચાપ માર્યા છે એમાં આપણે શું કહેતા હતા? તો એ બિંદુને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને ચાપ રચો. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ શકાય અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈને વર્તુળ રચી શકાય છે. પૂર્વધારણા નંબર 4, બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા હોય, કારણ કે કાટખૂણાના માપ કેટલા હોય છે? 90°. તો ચાહે તમે નાનો કાટખૂણો દોરો, મોટો કાટખૂણો દોરો કે કોઈ પણ કાટખૂણો દોરો, એના માપ જે છે એ સરખા હોય છે, એટલે કે 90° હોય છે. પૂર્વધારણા નંબર 5, જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક તરફના બે અંતઃકોણોનો સરવાળો, અંતઃકોણ શું છે એ તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા છો. અંતઃ એટલે અંદરની બાજુ, કોણ એટલે ખૂણો, તો અંદરની બાજુ બનતો ખૂણો. તો કોઈ પણ એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો હોય. હવે બે કાટખૂણોનો સરવાળો તો 90 + 90, એટલે બે કાટખૂણાનો સરવાળો 180° થાય. તો જો 180° કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે. હવે અહીંયા ધ્યાનથી તમે આકૃતિને જોઈ શકો છો. બે રેખાઓ છે M અને N. રેખા L એ M અને N ને છેદે છે. તો એક આ બિંદુ છે, એક આ બિંદુ છે. હવે એને બે અંતઃકોણો મળે છે, તો અહીંયા 1, 2, 3 અને 4 છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ 90° કરતા મોટો ખૂણો છે, આ પણ 90° કરતા મોટો ખૂણો છે. એનો મતલબ એવો થયો કે જો 1 અને 2 નો સરવાળો કરવામાં આવે તો 180° કરતા મોટો થવાનો, કારણ કે બંને 90° કરતા મોટા ખૂણાઓ છે.
જ્યારે બીજી બાજુ તમે 3 અને 4 નો સરવાળો કરો છો તો એ 90 કરતા નાના ખૂણાઓ છે. તો 90 કરતા નાના ખૂણાઓ હોવાથી એનો સરવાળો જે છે એ 180 કરતા ઓછો થાય. હવે વાક્ય એવું કહે છે કે જો સરવાળો 180 અંશ કરતા ઓછો હોય તો બંને રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા એ એકબીજાને છેદે છે. તો મતલબ કે જે બાજુનો સરવાળો 180 અંશ કરતા ઓછો હોય એ બાજુ લંબાવવામાં આવે તો, જો બીજી બાજુ લંબાવવામાં આવે તો એ ક્યાંય પણ છેદતા નથી. યુક્લિડે તેમનો સ્વયંસિદ્ધ સત્યો, પૂર્વધારણાઓ, વ્યાખ્યાઓ અને પ્રમેયોનો ઉપયોગ કરી અને 465 સાધ્ય અનુમાનિત કર્યા છે. આ થઈ ગયો એનો થિયરેટિકલ પોઈન્ટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના દાખલાઓ અને બીજું ઘણું બધું શીખવાના છીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.